નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક ફિલ્ડના વિઝિટે આવ્યા છીએ ઠાણા ગામે. આ ઘઉં તમે જુઓ, આ ઘઉંના તમે જુઓ એમાં કેવી ફૂટ છે, શેના કારણે ફૂટ છે તે આપણે હવે એક ખેડૂતને જ પૂછવી. તમારું નામ આખું વાડીનું બોલો તો. વિઠ્ઠલભાઈ સબજીભાઈ ઠાહા હા ઈસામલિયા. હા, આ આપણે ઘઉંનું રિઝલ્ટ આ દવાઈથી આવેલું છે. એમ નહીં, તમે આમાં ઘઉંમાં જી માસ્ટર છાંટ્યું હા, એ પહેલાં ઘઉં કેવા હતા? હાવ એક ખળી કોક હતી, એમાં અમારા ઘઉંમાં કાંઈ શક્યતા જ નથી. હા હા, તમે કાઢી નાખવાનો પ્લાન કર્યો હતો? ઘઉં કાઢી નાખવાની અને ધાણા કરવાના પ્લાનમાં હતા. પછી આ શેઠે દવા મોકલી અને સાટી જે માસ્ટર, ત્યાર પછી આપણે આ ઘઉંનું ફૂલ રિઝલ્ટ મળ્યું. રિઝલ્ટ મળ્યું એટલે પણ કેવી ફૂટ? જોરદાર આવી છે ને ફૂટ? જોરદાર આવી, 10-15 ફૂટ આવી છે છોડવે. હા, એક થુમડામાં 15 બેઠા છે. હા, 15 જેવી હર્યું છે. હર્યું 15 છે. હા, આવું સરસ મજાનું રિઝલ્ટ છે. ખાલી ઉપરથી સ્પ્રે કર્યો જી માસ્ટર ઉપરથી આ જી માસ્ટરનો પ્રેસ. બીજું તમારા ઘઉંમાં કોઈ વસ્તુ છાંટવી પડી છે? નહીં, કોઈ વસ્તુ આપણે છાંટી નથી, કાંઈ કર્યું નથી. ત્યાર પછી આનું જ રિઝલ્ટ છે. આ જ દવાનું રિઝલ્ટ છે આપણે. જો મિત્રો, આ ઘઉં તમે જોઈ શકો છો કેવા ફૂટમાં છે. આ ઘઉંની ફૂટ તમે જુઓ, આનો કલર જુઓ અને ફૂટ જુઓ. આ બધા ઘઉં આ રીતના છે, જોરદાર ફૂટવાળા ઘઉં છે. 20 વીઘાના ઘઉં છે ભાઈને. 20 વીઘામાં આપણે જી માસ્ટરનો સ્પ્રે કરાવ્યો છે. અને એક જ સ્પ્રે કર્યો છે ને ભાઈ? એક જ સ્પ્રે કર્યો છે ને. આ ઘઉં એ કાઢી નાખવાના હતા, પણ છતાં એક વખત આપણે કીધું કે તમે જી માસ્ટરનો સ્પ્રે કરો, અને એને સ્પ્રે કર્યો છે ને એને આવું રિઝલ્ટ મળ્યું છે. જુઓ, તમે આ વિડીયોમાં જે બોલશો ને એ બીજા ખેડૂતો જોશે, અને એ ખેડૂતને હાસી માર્ગદર્શન મળે એવું તમે બોલજો, કારણ કે રિઝલ્ટ તમને મળ્યું હોય તો જ તમે બોલજો. ત્યારે જ આપણે આ દવાનો પ્રભાવ જાણ્યો કે નાના રેડી છે અને ગમે આપણે રેડી છે. આ જેવ માસ્ટરનો આપણે છંટકાવ બહુ સરસ ગમ્યો છે, બહુ ગમ્યો છે, અને રિઝલ્ટ એનું સામું દેખાય છે. એની સામે એનું રિઝલ્ટ દેખાય છે. તો તમે આ ગુજરાત બાયોસાયન્સની જે પ્રોડક્ટ આપણે તમને આપી હતી જી માસ્ટર, તો એનાથી ખુશ છો? હા, ખુશ છે આપણે, ફૂલ ખુશ છે. એમને સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે ને તમને? ફૂલ રિઝલ્ટ આપને મળ્યું છે. ખૂબ આભાર આપણે આ દવા આવીને ત્યાર પછી. હા, ધન્યવાદ તમારો.